અરવલ્લીના અમૃતપુરા કંપામાં ગઈકાલે વરસેલા વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા। 2 કલાકમાં વરસેલા 4 ઇંચ વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા। ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા મગફળીના પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ છે। તો મેઢાસણથી બોરડી થઈ સાબરકાંઠા જિલ્લાને જોડતો મુખ્ય રસ્તો પણ ધોવાઈ ગયો છે। વરસાદના કારણે રસ્તા પર મોટું ગાબડું પડ્યું। રસ્તા પર ગાબડું પડતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। અરવલ્લી જિલ્લામાં ગઈકાલે સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો। ખાસ કરીને મોડાસા તાલુકાના અમૃતપુરા કંપામાં 2 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। ત્યારે વરસાદ પડતા અનેક જગ્યાએ નુકસાનીની ભીતિ સર્જાઈ છે। હાલ આપણે અમૃતપુરા ખાતે છીએ। આ જે માર્ગ છે તે મેઢાસણથી બોરડીને જોડતો માર્ગ છે, જે વધુ વરસાદના કારણે આજે રસ્તો ધોવાઈ ગયો છે। બીજી તરફ જે અમૃતપુરા કંપાના ખેડૂતોએ 500 વીઘામાં મગફળીના પાકનું વાવેતર કર્યું હતું, પણ 500 વીઘા મગફળીના પાકની અંદર આપણા પાણી ભરાઈ ગયું છે। હાલ જે આ રસ્તો પણ તૂટી ગયો છે, ત્યારે ગામ લોકોની માંગ છે કે તંત્ર દ્વારા આ જે રસ્તો છે તે રિપેરિંગ કરવામાં આવે। બીજી તરફ જે મગફળીના પાકની અંદર પાણી ભરાઈ ગયું છે તેનું સર્વે કરી અને વળતર ચૂકવવામાં આવે। દેવાંગ ચૌધરી, ABP અસ્મિતા, અરવલ્લી। 500 વીઘામાં અંદાજે મગફળીનું વાવેતર છે અને ગઈકાલે સાંજે જે 3 થી 4 ગાળામાં વરસાદ ખાબક્યો, એકદમ 4 ઇંચ જેવો વરસાદ, એના લીધે આખું 500 વીઘાનું પાણી રોડ ઉપર થઈને નીકળી જતાં અમારું રોડનું પણ ધોવાણ થયું। હાલ મોટી ગાડીમાં માટે એકદમ આવવા માટે તકલીફ છે। કોઈ ઇમરજન્સી થાય તો અમારાથી જવાય પરિસ્થિતિ હાલમાં નથી। અને ખેડૂતોને જે દબાણના લીધે અત્યારે જે પાણીનો પ્રશ્ન થયો છે એ તમે જોઈ શકો કે આ પાણીને દબાણ કરેલું છે। જે રસ્તા જૂના પાણીના નિકાલ હતા એ બંધ કરવામાં આવેલા છે, એના લીધે આ તકલીફ થઈ છે। જો સરકાર સત્વરે આનો નિર્ણય લઈને જો કેનાલ ખોલી કરવામાં આવે તો આ પ્રોબ્લેમ હલ થાય એવો